અહીંયા મૂકી છે એમની સાયકલ. સાબરકાંઠા से अमरनाथ हिम्मतनगर गुजरात, अंबाजी गुजरात, अमृतसर पंजाब, वैष्णोदेवी जम्मू काश्मीर, अमरनाथ जम्मू काश्मीर. फाइनली मित्रों निखिलभाई आई गया છે. કેમ છો નિખિલભાઈ? બસ મજામાં. મજામાં. અજુભાઈની આપણે ફાઇનલ મળી જાય. કેવું લાગ્યું? બસ મજા આવે છે ને. બાકી જો નિખિલભાઈ આવી ગયા છે અને અહીંયા છે એમની મોર્નિંગ મારા કલેજ આવો. તો આપણો આજનો વિડીયો અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. તો સ્વાગત છે તમારા બધાને આપણા નવા બ્લોગમાં. આવી તો બધા મજામાં હશો, મસ્ત હશો. અને આપણે છે ને અહીંયાથી પાછળ જે મોટી ટનલ છે ને ત્યાં આપણે કાલની નાઇટ કરી હતી અને તે ટનલથી અમે લગભગ 5-6 કિલોમીટર જેટલા આગળ આવ્યા. અને જો અહીંયા બીજી ટનલ આવી ગઈ છે સવારમાં. તો આ ટનલ કેટલી લાંબી છે એ પણ નથી ખબર. અહીંયા લખેલું પણ નહીં કે આટલી લાંબી છે એમ. તો કંઈ નહીં, નીકળીએ આગળની બાજુ, જોઈએ ટનલ કેટલી લાંબી છે એમ. જો આપણા ભાવેશભાઈ કંઈક સેટઅપ કરે છે નવો વિડીયો શૂટિંગ કરવા માટે. ભાવેશભાઈ બહુ મોંઘું સામાન લાવ્યા છે. કોઈક દાડો આપણે બી ભાડે લઈ લેશું. બાકી ચલો ગાઈસ જઈએ આગળ. અને આગળ જઈને રોકાવાનું છે. આપણા નિખિલભાઈ પાછળ આવે છે, લગભગ 30-35 કિલોમીટર પાછળ છે. તો આગળ જઈને કપડાં બપડા ધોઈને ફ્રેશ થઈ જઈએ. એક વિસામાં આવે છે ત્યાં. બાકી અત્યારે વાગી ગયા છે 8 અને અમે પહોંચી ગયા છીએ ટનલે. તો ચલો જઈએ ટનલમાં કે ટનલ કેટલી લાંબી છે. અંદર જ્યાં પછી જ ખબર પડશે કેટલી લાંબી છે. ચાલો જઈએ ટનલમાં. ફૂલ વિડીયો જોતા રહેજો. ટનલ કેટલી લાંબી છે. ચાલો જઈએ ટનલ. તો ફાઇનલી મિત્રો ટનલ છે ને કરી દીધી છે પાર. અને 1 થી 1.5 કિલોમીટર જેટલી ટનલ હતી, ખબર નહીં પડી. બાકી તરત નીકળી ગયા. જો ભાવેશભાઈ આવી ગયા. અને છે ને કેટલું હતું એ ખબર જ નહીં પડી. પણ સાયકલ છે ને બહુ સ્પીડમાં ચાલશે. બહાર આવી ગયા છે અને હવે જઈએ આગળની સાઈડ. બાકી છે ને આગળ રોકાવાનું છે. તો આગળ 9 વાગ્યા છે. અમે અહીંયા છીએ વિશાલ ભંડારો છે ત્યાં. જો અહીંયા છે ને ભંડારો છે બહુ મોટો. ત્યાં ભાવેશભાઈ બેઠા છે અને અહીંયા છે ને અમારી સાયકલ મૂકી છે. સવારની અહીંયા સાયકલ છે. અને રાતે શું થયું ખબર છે આપણે કે આપણે ગાડીમાં સાયકલ ચડાવી હતી ને તો બોર્ડ તૂટી ગયું છે. જુઓ, મતલબ મને રાતે જ ખબર પડી ગયેલી, પણ મેં અત્યારે ધ્યાન આપ્યું તો છે ને બોર્ડ આખું તૂટી ગયું છે આપણું. તો બોર્ડ તૂટી ગયું છે. તો હવે આને છે ને અહીંયા તો બોર્ડ બને નહીં, પણ આને છે ને ફેરેકિંગ મારી દઈશું. બાકી જો અહીંયા છે ને કંઈક આ ટાઈપ નજારો છે જેવો. અને અમે જે સવારની જેની રાહ જોઈએ છે ને આપણા નિખિલભાઈ સાબરકાંઠાના છે, જે ગોપુ બ્લોગની એમના જોડે હતા. પણ શું થયું ખબર નહીં. આપણે હવે આવશે ત્યારે જ ખબર પડશે. બાકી છે ને અલગ થઈ ગયા હતા નિખિલભાઈ. તો અત્યારે નિખિલભાઈ આવે છે, લગભગ 1 કિલોમીટર જેટલું બાકી છે. તો સવારના અમે એમના માટે અહીંયા ઊભા છીએ. તો થોડી વારમાં આવી જશે. પછી અમે અહીંયા એમનાથી જમ્યા પણ નહીં, તો એમને જમાડીને પછી અમે આગળની સાઈડ નીકળશું. બાકી જુઓ આ ટાઈપ છે દિશામાં. હાલ જ ફોન આવ્યો નિખિલભાઈનો કે હું આવી ગયો છું એમ. પર હજી આવ્યો નહીં. અહીંયા આવી જાય એટલે થોડી વાર વેઇટ કરીએ એમનો. બાકી ચાલો થોડી વાર એમને વેઇટ કરીએ. નિખિલભાઈ આવી જાય પછી એમને જમાડી પછી આપણે નીકળશું આગળ. ફાઇનલી મિત્રો નિખિલભાઈ આવી ગયા છે. કેમ છો નિખિલભાઈ? બસ મજામાં. મજામાં. અજુભાઈની આપણે ફાઇનલ મળી જાય. કેવું લાગ્યું? બસ મજા આવે છે ને. બાકી જો નિખિલભાઈ આવી ગયા છે અને અહીંયા છે એમની સાયકલ. જુઓ અહીંયા મૂકી છે એમની સાયકલ. સાબરકાંઠા से अमरनाथ हिम्मतनगर गुजरात, अंबाजी गुजरात, अमृतसर पंजाब, वैष्णोदेवी जम्मू काश्मीर, अमरनाथ जम्मू काश्मीर, हरिद्वार उत्तराखंड અને કેદારનાથ બદ્રીનાથ. બધો નિખિલભાઈની સાયકલની કંઈક સેટઅપ આ ટાઈપ છે. અહીંયા મૂકી છે નિખિલભાઈની સાયકલ. જુઓ અને દેશી જુગાડ લગાવ્યો છે બેટરીનો. જુઓ બાકી આ ટાઈપ છે નિખિલભાઈની સાયકલ. બાકી નિખિલભાઈ કેવું છે? શાંતિ? ખાવા બાવાનું ખાઈ લો, થોડી વાર આરામ કરો, પછી નીકળીએ આગળની બાજુ.
અત્યારે વાગી ગયા છે 5:30 અને છે અમે ત્યાંથી નીકળીને લગભગ 6-7 કિલોમીટર જેટલું ચાલ્યા. અને આજે છે ને બહુ જ એટલે બહુ જ વરસાદ પડે છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે. જુઓ આટલું બધું પાણી આવી ગયું છે. જુઓ બહુ બધું પાણી આવી ગયું છે. વરસાદ ચાલુ હતો એટલે અમે છે ને અહીંયા એક ભંડારો છે ત્યાં રોકાઈ ગયા છે. ત્યાંથી નીકળીને લગભગ ત્યાં નીકળ્યા જ નતા ત્યાંથી જ વરસાદ ચાલુ થઈ ગયો છે. બાકી જો અહીંયા છે ને લેન્ડ સ્લાઇડ થાય એવું છે એટલે અમે આગળ નહીં જતા. જો કંઈક આ ટાઈપ નજારો છે અહીંયા. જો બાકી આપણી સાથે છે ભાવેશભાઈ અને છે નિખિલભાઈ. તો ગઈસ આજની નાઇટ છે ને રોકાવાનું છે ભંડારામાં અને કાલે સવારની વાત કાલે સવારે કેમ કે વરસાદ ચાલુ છે અત્યારે અને 5:30 થઈ ગયા છે એટલે આગળ જવાય નહીં. તો આજની નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. બાકી સાયકલ જ્યાં મૂકી દીધી છે જો સામે. વાગ્યા છે 10 અને અમે છે ને વિસામે રોકાયા છીએ ત્યાં જ છે અત્યારે અને વરસાદ છે ને બંધ થઈ ગયો છે કમ્પ્લીટ પૂરી તરહ. અને આરતી કરી અને જમવાનું પણ જમી લીધું અમે. બાકી જો આ ટાઈપ અત્યારે છે ને વિસામાં આખો ખાલી થઈ ગયો છે. બાકી આપણા ભાવેશભાઈ અને આપણા નિખિલભાઈ. બાકી ચલો છે ને આજે છે ને થાક પણ લાગ્યું છે. આ તો આજનો વિડીયો એટલા સુધી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય ટાટા ગુડ નાઇટ સી